જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં। સુરતમાં સામાન્ય વરસાદે ફરી એકવાર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। વહેલી સવારથી જ પડેલા વરસાદ બાદ ઉધના નવસારી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા પર પાણી ભરાતા અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। જો કે વરસાદ બંધ થયા બાદ ધીમે ધીમે પાણી ઉતરી ગયા, પરંતુ થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા શહેરની ડ્રેનેજ વ્યવસ્થા પર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। ગુજરાતમાં સીએનજી વાહન ચાલકોને વધુ એક ભાવ વધારાનો ઝટકો લાગ્યો છે। અદાણી ટોટલ ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કર્યો છે। નવા દર મુજબ ગુજરાત ગેસનું સીએનજી પ્રતિ કિલો ₹85.20 ના ભાવે મળશે। જો કે ભાવ વધારા બાદ ગુજરાત ગેસનું સીએનજી અદાણી ટોટલ ગેસના ₹9 પ્રતિ કિલોના દર કરતા સસ્તું છે। આ ભાવ વધારાની સીધી અસર ખાનગી અને લાખો ઓટો રિક્ષા અને કોમર્શિયલ વાહન ચાલકોના માસિક ઇંધણ ખર્ચ પર પડશે। તાપી જિલ્લાના સોનગઢ જંગલમાં સંપત્તિની રક્ષા દરમિયાન કર્તવ્યનિષ્ઠ અધિકારીનું દુઃખદ અવસાન થયું છે। કિંમતી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા શંકાસ્પદ વાહનનો પીછો કરતી વખતે વન વિભાગની ગાડી અને શંકાસ્પદ વાહન કન્ટેનર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં તાપી રેન્જના આરએફઓ વિકાસ દેસાઈ અને સરજાન્યા ગામના રહેવાસી રેહાના ગામતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। સમગ્ર ઘટના અને વન વિભાગે તાપી જિલ્લામાં શોકની લાગણી ફેલાવી છે। પોલીસે ગુનો નોંધી અકસ્માત અને ગેરકાયદેસર લાકડાની હેરાફેરી બંને મુદ્દે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં રૂપિયાની લેતી દેતીને લઈને થયેલી લોહિયાળ માથાકૂટ હવે ડબલ મર્ડરમાં પલટાઈ ગઈ છે। અગાઉ થયેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજેશ ધોળકિયાનું સારવાર દરમિયાન મોત થયું। મૃત્યુઆંક 2 થયો છે। આ ઘટનામાં સુરજ ધોળકિયાનું અગાઉ જ મોત થયું હતું, જ્યારે આરોપી હાર્દિક ધોળકિયા હાલમાં સારવાર હેઠળ છે। ડબલ મર્ડરના આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। પોલીસે સમગ્ર ઘટનાના કારણો અને સંજોગોની તપાસ વધુ તેજ બનાવી છે। કચ્છના ગાંધીધામમાં ચર્ચાસ્પદ સોનમ હત્યા કેસમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે। કેસની હકીકતોને વધુ સ્પષ્ટ કરવા માટે પોલીસ આરોપી સુલતાન સુમરાને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। દોરડાથી બાંધીને સુરક્ષા વચ્ચે આરોપીને બનાવ સ્થળે લાવવામાં આવ્યો, જ્યાં પોલીસે હત્યાકાંડના સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો મેળવી હતી। તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવા અને આરોપીના નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી છે। હાલના ટોપ 5 ન્યૂઝમાં આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।